જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. ને ચાલો હવે ડિનર બનાવવાની તૈયારી કરીએ. હું આવી ગઈ હતી આજે ઘરે 7 વાગે સાંજે. તમે બધાએ જોયું જ હશે ખીચું જે વ્લોગ નાખ્યો હતો ત્યારે કે હું 3 વાગે કામે જવાની હતી, તો પછી હું આવી ગઈ ઘરે 7 વાગે. તો પાછું રાતનું ડિનર શું બનાવું છું ને એ તમને બતાવું. મેં અડધું નહીં, મેં બધું જ જમવાનું બનાવી લીધું છે, તો પણ તમને બતાવી દઉં. બપોરના દિવ્યાના પપ્પા આવ્યા હતા ને જમવા માટે, તો મેં એમની પાસે છે ને મંગાવી દીધું કે તમે આ બધું વસ્તુ લઈ આવો. તો એ ફટાફટ બાઇક કાઢીને ફટાફટ બધું વસ્તુ લઈ આવ્યા ને બધું મેં ફ્રીજમાં મૂકી દીધું છે. ફ્રીજમાં મૂકી દીધું હતું ને પછી ઓર્ડર પરથી હમણાં 7 વાગે સાંજે આવી. પછી મેં કહ્યું ચલો હવે ફટાફટ બનાવી લઉં. તો મેં કાંઈ વિડીયો નથી લીધો એ બધું બનાવ્યું ને એનો, કેમ કે હું એકલા હાથે છે ને મને બધું ફાવતું નથી વિડીયો લેવાનું કરવાનું. તો મેં કહું બધું રેડી કરી લઉં, પછી ખાલી એક વસ્તુ બનાવવાની છે એ તમને બતાવીશ. તો જુઓ પહેલાં અમે શું બનાવ્યું છે તો જોઈ લો. અહીંયા મેં બનાવી છે ઇડલી બનીને રેડી છે. સાથે ટામેટાની ચટણી પણ મેં બનાવી દીધી છે. અને આ લે ટામેટાની ચટણી બનાવીને મેં હમણાં થોડી ડીપ ફ્રીજમાં મૂકી લીધી હતી એકદમ ઠંડી થવા માટે. તો ઠંડી થઈ ગઈ છે, અડધા કલાકમાં તો ઠંડી પણ થઈ ગઈ ડીપ ફ્રીજમાં. અને આ ચટણી છે ને જે ખીણું મેં દિવ્યાના પપ્પા પાસે મંગાવ્યું હતું ને સીપી ટેન્ક સર્કલ પાસેથી, ના સિક્કાનગરથી, તો એ લોકો છે ને આ ચટણી ફ્રીમાં આપે. આપણે ખીણું મંગાવીએ ને એ લોકો પાસેથી. ને આ બનાવી લીધું છે મેં સંભાર. અને આમાં જોઈ લો ઢોસાનું બેટર છે. તો મેં 1 કિલો ઇડલીનું બેટર મંગાવ્યું હતું ને 1/2 કિલો ઢોસાનું બેટર મંગાવ્યું હતું. તો ઇડલી તો મેં બનાવી લીધી. તો હવે આ બાપ દીકરા આવે ત્યારે આપણે ગરમા ગરમ એ લોકોને ઢોસા બનાવીને આપીએ. હજી સુધી કોઈ આવ્યા નથી, તો હવે ખબર નહીં, કેમ કે રાજકુમાર ગયો છે ક્લાસીસમાં અને રાજકુમારના પપ્પા હજી સુધી કામેથી આવ્યા નથી. તો એ આવે ત્યારે તમને પાછા મળીએ. અને સ્વીટુડી જો અહીંયા સૂતી છે આરામથી, કેમ કે આજે એને નવડાવ્યો છે ને એટલે આજે આખો દિવસ છે ને આરામ કરે. એને બીજું કાંઈ ગમે જ નહીં. જે દિવસે સ્વીટુડી ના આવે ને એ દિવસે સ્વીટુડી આખો દિવસ આરામ જ કરે. તો ચાલો થોડી વારમાં આ લોકો હવે આવશે પછી તમને મળીએ. તો મિત્રો હું આવી ગયો ઘરે અને જોઈ લો મારા આવતા જ મારી આમ તૈયારી, મારા સ્વાગતના ઓલામાં જોઈ લો ઢોસા બનાવવાનું ચાલુ છે અહીંયા ગરમા ગરમ. મેડમજી બોલો શું કરો છો? ઢોસા બનાવો છો? હવે તમે નહીં હતા ને તો એક તો નોનસ્ટિક તવી ક્યાં મળતી નથી. એ મળતી નથી એમ નહીં, ત્યાંથી કાઢવાની તમને તકલીફ થાય છે. જોઈ લો મિત્રો, જોઈ લો અહીંયા વન્ડર શેપ નો ખજાનો છે, પણ એ કાઢે કોણ મારા સિવાય? એટલે કે મળતી નથી. એમ નહીં કહેવાનું. હા, ઓલી બચપનમાં કહાની સાંભળી હતી ને ઓલા લુચ્ચા શિયાળની, ઓલા દ્રાક્ષ મળતા નથી તો કે એ ખાટા છે, જવા દે, છોડી દો. આમાં જો ઢોસા ચોટી જાત ઢોસા હે ચોટે કે કાંઈ બી પેટમાં જ જવાના છે ઢોસા મેડમ. આ મસ્ત બન્યો, જે ફર્સ્ટ બન્યો ને એ મસ્ત પેપર ઢોસો બન્યો. હા, એ પેપર સરસ બન્યો. બીજો તો છે ને અરે ચાલે ચાલે. એ હવે પછી છે ને મારા તો એક હાથ પહોંચે ને બધું વસ્તુ કાઢવું પડે, એ બહુ તકલીફ છે. ને સ્વીટુડી ક્યાં ગઈ? અરે સ્વીટુ રાહ જોઈ છે. દિવ્ય તો ચાલુ જ છે એનું ખાવાનું. થોડું ખવાઈ ગયું. હા, એ રાહ જોઈ છે કે બીજા ઢોસા આવવા દો એમ. હવે એને ઇડલી ખાવાની બાકી છે, એ ઢોસા ખાઈ. ઓકે, એ તો ઇડલી ખાવાની બાકી છે ને. અહીંયા જોઈ લો મેડમ બી રાહ જોઈ છે. શેની રાહ જોઈ છે ખબર નહીં. એને એમ કે દિવ્યાને કંઈ આપશે ને દિવ્યા મને ખવડાવશે. તો ઢોસા જોરો શોરોમાં આપણા ચાલે છે અહીંયા. તો હું બી હવે થોડું હાથ મોઢું ને બધું ધોઈ લઉં અને સીધો મળીએ તમને ડાઇનિંગ ટેબલ પર. આપણા એક ફ્રેન્ડ્સ નો મેસેજ હતો તમારા માટે કે તમે શું જોબ કરો છો. એટલે તમે મિત્રો ગમે એ જોબ કરી, આપણે કામ ફ્રીલાન્સર છે. હમણાં તો હું મારા ફાધર ઇન લો જોડે જાઉં છું એમને હેલ્પ કરવા માટે. એ અપોલ્સ્ટ્રીનું કામ કરે છે એટલે ત્યાં બી હેલ્પ કરવા જાઉં છું. બાકી સોફાનું જ કરે. હા, પણ જ્યારે નહીં હોય સોફાનું કામ ત્યારે ઘરે હોય, ઘરે મારી સાથે હેલ્પમાં. હા, એમની જોડે હેલ્પમાં એમ. એટલે ફ્રીલાન્સર તરીકે જ્યાં જે કામ કે એ કામ કરી લેવાનું એમ. કોઈ કામમાં ના નહીં પાડવાની. કે મારું પણ હતું કે હું શું કામ કરું. અને એ તો બ્યુટિશિયન છે, પણ એ કેવું છે કે બ્યુટી પાર્લર નથી, પણ ક્લાયન્ટના ત્યાં બધે જઈને વિઝિટ કરવાનું ક્લાયન્ટની ત્યાં, ને ત્યાં જ ક્લાયન્ટના ઘરે બધું કામ કરવાનું એમનું. આપણે ક્યાં રહીએ છીએ એ બી હતો.
ને હા તો મિત્રો અમે રહીએ છીએ મરીન લાઇન્સ પ્રોપર મુંબઈ શહેરનું જે કહેવાય ને કે આમ નેકલેસ, મુંબઈ શહેરનું દિલ પ્રોપર. ત્યાં અમારી બાજુમાં મરીન ડ્રાઈવ છે, બસ 5 મિનિટનો રસ્તો. 5 મિનિટ ચાલીને કે મરીન ડ્રાઈવ, ફ્લાયઓવર હા ચડ્યા તો મરીન આવી ગયું મરીન ડ્રાઈવ, જેને કે ક્વીન્સ ઓફ અને એક નેકલેસ છે એ. હજી, છે કે તમારા ઘરમાં ખીચું બનાવ્યું હતું ને કે છોકરાઓ કેમ ખાઈ લે, એટલે કોઈના ઘરે નહીં, અમારા ઘરમાં તો છે ને બધું ખાઈ લે. ખાઈ લે. અમને બપોરના 4 રોટલી પણ આપું ને તો પણ ખાઈ લે. એવા મને છે. કોઈ અડધી રાતના ઊંઘમાં ઉઠાડે ને હા, ચા પીવડાવે ને ચા ભાઈ તો લાવ ચા આપી દે, એવું છે મારે તો. ખાઈ લેવાનું. ખાવામાં મારા નખરા નથી, હમ, જે આપો એ ઓમ સ્વાહા. બધું એટલે તો જો ખાઈ પીને જોઈ લો. ખબરદાર, અમે બધા ખાઈ પીને ખબરદાર. ખબરદાર. તો ચલો ચાલો ગરમા ગરમ ઢોસા બને. હા હું બી થોડું ફ્રેશ થઈ જાઉં હમ. અને મળીએ તમને. જોઈ લો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છે ડાઇનિંગ ટેબલ પર ને અહીંયા સર્વ થઈ ગયું છે ઈડલી, સંભાર, ઢોસો, ટમેટાની ચટણી છે, સંભાર છે, આ ગ્રીન ચટણી છે, ફર્સ્ટ ક્લાસ. જોઈ લો દિવ્ય બી એકદમ મસ્ત, એકદમ એની સ્ટાઇલમાં ઇડલી ખાય છે. ને સ્વીટુડે તો લાલચ આહા લપ લપ લપ, એનું જમવાનું એને જમી લીધું છે તોય અહીંયા અમારા આગળ આવી ગઈ. તો મેડમ કેવી લાગી ટેસ્ટ? બહુ મસ્ત છે. ટામેટાની ચટણી તો એક નંબર. ને આ તો પેલા ઢોસાવાળા સાથે ખીણાવાળાએ આપી છે ને એ ચટણી. આજે ખીડું લેવા ગયા હતા ને ઇડલીનું, તો એની જોડે ફ્રી આપી હતી ચટણી, મેડમ એમ કે છે. પણ આપણા ઘરની જે ટામેટાની ચટણી છે અરે ને સંભાર એ ખાવાની ઓકે ઓકે, તો ચાલો જોઈ લો, અહીંયા ઢોસો મારે બી મૂકી દીધો છે, સાથે સંભાર તપેલીની અંદર. તો હું હવે ડિનર કરવા બેસી જાઉં છું. મિત્રો જમીને થઈ ગયું એટલે રાતનું ડિનર થઈ ગયું મારે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને જોઈ લો ફટાફટ મેડમ તો વાસણ બી માંજવા લાગી ગયા છે ત્યાં કિચનની જમીને અંદર. પછી શું વાસણ તો હોય જ ને. આ ઇડલી બનાવીએ કે પાણીપુરી હોય ને ત્યારે વાસણનો આમ ઢગલો થઈ જાય, ખરેખર ઢગલો થઈ જાય છે. નાના નાના ઓલા બધી વાટકા અને ચમચીઓ ને બધું હોય ને એટલે ઢગલો જ થઈ જાય વાસણને. હમ. તો મિત્રો આજનો આ સરસ મજાનો નાનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જે નવા જોતા હોય એ જરૂર સબસ્ક્રાઇબ કરજો. અને કમેન્ટ્સ તો કરજો ય કરજો, કેમ કે અમે તમારા કમેન્ટ્સની રાહ જોતા હોઈએ છીએ, વાંચવા માટે બેકરાર હોઈએ છીએ અમે. તો ચાલો આવી રીતના જ મળીએ કાલે તમને એક સરસ મજાના વ્લોગમાં. ત્યાર સુધી કાણકિયા ફેમિલી તરફથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.